કેસર ભાભી, હા ગોપી સાથે તમારે કઈ વાત થઈ હતી? ના કેમ શું થયું? બહુ યાદ આવે છે ગોપીની. તમે શું સવાર સવારમાં? અરે અર્જુનભાઈ આમ સિરિયસ તો કામ થઈ જાવ છો? અરે ગોપી અહીંયાથી ગયા ને પછી એમની સાથે કોઈ જ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. એ પહોંચ્યા કે નહીં એના માટે મેં ફોન કર્યો હતો તો મારો ફોન ના ઉપાડ્યો. એમને મેં મેસેજ કર્યો તો એ મારો મેસેજ નથી જોતા. અરે મેસેજ સીન કરીને રિપ્લાય પણ નથી કરતા. તો બિઝી હશે. અરે હું જ્યારે એમને ઓનલાઈન જોઉં છું ને ત્યારે મેસેજ કરું છું અને તરત ઓફલાઈન થઈ જાય છે. મારો મેસેજ જોઈને ડિલીટ કરી નાખે છે અને ફોન તો મારો ઉપાડતા જ નથી. તો એને ઘરે પહોંચી જવાનું, જલેબી લઈને. ઓ બેબી માસી, શું તમે પણ આવું શીખવાડવાનું? મેં શું ખોટું કહ્યું? હા, જલેબી લઈ જવાનું જ કહ્યું ને. તું શું સમજી? બેબી માસી ફરી ના જાઓ. મને ખબર છે તમે શું કહેવા માંગતા હતા. તમે મને જોઈને આંખ પણ મારી. અરે પણ તમારા માટે ઝઘડવાનો અલગ સમય રાખીશું. હા, પહેલા મારો પ્રોબ્લેમ સોલ્વ કરો. હા સોરી બેબી માસી સિરિયસ પ્રોબ્લેમ છે. અર્જુનભાઈ મેં કહ્યું ને એ બિઝી હશે. જો લિટલ ભાભી, એ જ્યારે પણ તમને ફોન કરે ને તો મને ફોન કરીને જણાવજો પ્લીઝ. હા હું ગોપીને ફોન કરીશ. પણ હમણાં હું નીકળું. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બધું જ ચેક કરી લેજો અને પછી આ ફાઇલ કેદાર સરને પહોંચાડી દેજો. દિગ્વિજયભાઈ તમે? મહેશ્વરી મેડમ સાથે તો ઘર જેવા સંબંધ છે ને, ભૂલી ગઈ હતી. તમને કોઈ પ્રોબ્લેમ? અરે ના ના હતું હશે પણ હા જ્યારે તમે આવી રીતે મહેશ્વરી મેડમને મળવા આવો છો ને ત્યારે ઘરમાં બે વ્યક્તિઓને બહુ પ્રોબ્લેમ થાય છે. અમારી દુનિયા તમારા અને હર્ષવર્ધન પૂરતી સીમિત નથી. મારે બીજા ઘણા કામ હોઈ શકે. બીજા કામ એટલે ગેરકાયદેસર કામ જ હોવા જોઈએ, બાકી કાયદેસર કામ તો કરતા જ નથી. હર્ષ, મારે તને એક વાત કહેવી છે. હા તો બોલ ને, એમાં પૂછે છે શું લેવા? પણ તારે ચૂપચાપ સાંભળી લેવાની અને થેન્ક યુ કહેવું હતું તો કહી શકે છે પણ બકવાસ જરા પણ નહીં કરવાની. અચ્છા, તો કન્ડિશન મૂકીને વાત કરે છે. એક તો તારી વાત સાંભળવાની ને ઉપરથી કંઈ બોલવાનું પણ નહીં. ઇન શોર્ટ તું જ નહીં જ માને. તારે બોલવું હશે તું બોલીને જ રહીશ. અરે ના ના એવું નથી, તું બોલ અને શક્ય હશે તો નહીં બોલું. રાત્રે હોસ્પિટલમાં જે કંઈ થયું, ઇનફેક્ટ પોલીસ ફોર્સ હોવા છતાં પણ તેમને ટ્રેપ કરીને બહાર આવી ગયું, એ ખરેખર વખાણવા લાયક છે. હું કેદાર અને નાયક સર કોન્ફરન્સ પર વાત કરી રહ્યા હતા અને એક જ સુરમાં તારા વખાણ કરી રહ્યા હતા. એટલે તમે લોકો કોન્ફરન્સ કોલ પર વાત કરી અને મને સાંભળ. મોડી રાત્રે નાયક સરનો કોલ આવ્યો હતો. તું સૂઈ ગયો હતો અને એમને જ તને જગાડવાની ના પાડી હતી. કેદારો અંધવે હતો, એ જાગતો હતો, એટલે પછી અમે કોન્ફરન્સ પર વાત કરી. તો શું કહેતા હતા તમારા નાયક સર? તારા વખાણ કરતા હતા કે રિયાની વાત સાચી જ છે. મિશનમાં હર્ષવર્ધનસિંહ હોવો જરૂરી જ છે. રિયા, તનુ, હજી રિયાની આત્માને શાંતિ નથી મળી. મને વિશ્વાસ છે તું એને ન્યાય અપાવીને જ રહીશ. એનીવેઝ, મને નથી લાગતું કે મેં વખાણવા લાયક કંઈ કામ કર્યું હોય. મેં તો ફક્ત મારી જાતને બચાવી છે, ધેટ્સ ઇટ. પણ મને એવી ફિલિંગ આવી રહી છે ને કે હોસ્પિટલમાં નક્કી કંઈક ડેન્જરસ હોવું જ જોઈએ. એટલે તે કાંઈ એવું કંઈ જોયું ત્યાં? ના, જોયું નથી પણ ઓબ્ઝર્વ કર્યું. વોટ? સી, આપણે બંને અનુભવી છીએ.
તારી મેમરી એકદમ ફોટોગ્રાફિક મેમરી છે. હું પણ જ્યારે આવી જગ્યાએ જતો હોઉં છું ત્યારે એકદમ સચેત રહેતો હોઉં છું. આ હોસ્પિટલમાં પણ આપણે ઘણીવાર ગયા છે. ઇવન આપણે ટ્રેન્ડ માણસને કેમેરા ડિસેબલ કરવા માટે મોકલ્યો પણ આપણા ત્રણેયમાંથી કોઈને ખબર ના પડી કે ત્યાં સિક્યુરિટી અલાર્મ લગાવ્યા છે. ઓ યસ, યુ આર રાઈટ. અને અલાર્મ પણ એવી જગ્યાએ હતા જ્યાંથી કોઈ ચોરી છુપે આવી શકે એવી શક્યતા હોય. આ હોસ્પિટલમાં આટલી બધી એડવાન્સ સિક્યુરિટી ટેકનોલોજીની શું જરૂર? એવું તો છે નહીં કે ત્યાં કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોય. કંઈ સસ્પિશિયસ થતું હોય એટલા માટે તો માણસ કેરફુલ હોય. તું દરવાજો ખોલ, મંગળસૂત્ર પહેરીને આવું. તમને કઈ મદદની જરૂર હશે, બોલો શું થયું? ના, આજે ખાલી મળવા માટે આવ્યો છું. આજે હોસ્પિટલમાં રજા રાખી છે. કેમ? કાલે હોસ્પિટલ પર કોઈએ રોબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. વજનદાર લાગે છે, એટલે કામ પણ વજનદાર હશે. બોલો, શું હુકમ છે? તમને કદાચ ખબર નહીં હોય પણ હર્ષવર્ધનસિંહ અમદાવાદમાં છે. હા તો હશે, એ ડિસમિસ માણસ છે. એને ભટકવા સિવાય બીજું ક્યાં કોઈ કામ ધંધો જ છે? અમે અમારા ભાઈને સારી રીતે ઓળખીએ છીએ. એ કામ વગર ક્યાંય ભટકતા નથી. ગામમાં નહેર બનાવવાની છે એવું કહીને અમદાવાદ ગયા છે. અમને શંકા છે એ જુઠ્ઠું બોલે છે. હર્ષવર્ધન ખોટું બોલે? અમને પણ એ જ વાતનું આશ્ચર્ય છે, કારણ કે અમને ખાતરી છે કે અમારી વિરુદ્ધ કોઈ કાવતરું રચી રહ્યા છે. ના ના, ભલે તમે એના મોટા ભાઈ છો, પણ હર્ષવર્ધનને આ બાબતમાં હું સારી રીતે ઓળખું છું. એ કાવતરું કરે એવું નથી. એ તો ડાયરેક્ટ તમને કહીએ એટલું કરો. હા બોલો, શું કરવાનું છે મારે? તમારા ખબરીઓને હર્ષવર્ધનસિંહની પાછળ લગાડી દો. એ અમદાવાદમાં ક્યાં જાય છે, કોને મળે છે, એની રજે રજની વિગતો અમને મળવી જોઈએ. ગુડ. કાલે હોસ્પિટલ પર કોઈએ રોબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું થયું? ઘરની યાદ આવે છે? તો ઊંઘ નથી આવતી? ડૉક્ટર સમીરનો ચહેરો આંખ સામેથી નથી જતો ને, હે ને? એ આવ્યો ત્યારે મારી સામે એવી રીતે જોતો હતો જાણે એની હોસ્પિટલમાં રોબરી કરવા હું જ ગયો હોઉં. અને એ વખતે મને સૂઝ્યું નહીં કે હું શું રિએક્ટ કરું. અને જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે પણ સતત મારી સામે એવી રીતે જોતો હતો જાણે હું જ કલ્પ્રિટ હોઉં. મે બી એને ખબર પડી ગઈ હોય કે તું જ ગયો હતો. ના, એ શક્ય નથી. મે બી આ એની પેટર્ન હોઈ શકે. મેં તને કહ્યું હતું ને કે આપણી સાથે માઇન્ડ ગેમ રમી રહ્યો છે. હા, પણ હું કાંઈ સમજી નહીં. એને આપણી પર શંકા છે, એટલે જાણી જોઈને આપણને શંકાશીલ દ્રષ્ટિએ જુએ છે અને આપણા રિએક્શન જોવા માંગે છે. એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા માઇન્ડને રીડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાઈટ. એટલે આપણે હું કોઈ રિએક્શન નહીં આપવાનું કે જેથી એની શંકા પાક્કી થાય. યસ. અને કાલે જે કાંઈ થયું એનાથી લાગે છે કે હોસ્પિટલમાં આ રીતે ચોરી છુપે જવું એ આપણા માટે સેફ નથી. હા,